से प्यार करती मुझसे है या प्यार नहीं? करती है या नहीं करती? જો ઉતારે છે મસ્ત રીલ અને આપણે પેલો છે ને એટલી ભીડમાં આપણે પેલો મિની લોક કરી છીએ. તો કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજે અમે આવી ગયા છીએ કે આપણા ભાણુભાનો બર્થડે આવે છે એટલે શૂટ કરવાનો છે નોર્મલ વિડીયો. તો હું છું હારે આપણા કેમેરામેન એટલે શ્રેયસભાઈ છે અને આગળ બીજા છે આપણા જીજુન બધા છે મારા મોટો ભાઈની. હવે આગળ આપણે ગાર્ડનમાં જવાનું છે પછી નોર્મલ રીલ શૂટ કરવાની છે મસ્ત મજાની. ગાર્ડન આ જો મસ્ત છે એક બીજો કઈ ઘટે નહીં એવું. આપણા ધવલભાઈ છે. હા જો ધવલભાઈ આપડા જીજુ ને ભાણુભા આપડા. એ ભાઈ હાય કર દે. હાય હાય. આપડા આવી ગયા જીજુ ને બધા છે. હવે આગળ જઈને રીલ શૂટ કરવાની છે મસ્ત મજાની કઈ ઘટે નહીં. હા આપડા ભાઈ ભાણુભા એની મસ્ત રીલ શૂટ કરવાની છે એનાથી સારું લોકેશન એક મસ્ત રીલ મસ્ત ઉતરે એવી કઈક જગ્યા સારી ગોતી છે એટલામાં તો સારું જ લોકેશન છે. હવે ક્યાંક ગોતી છે સારું લોકેશન મળે એટલે ઉતારી આપણે કઈક મસ્ત જગ્યા ગોતી લઈ. આપણે વિડીયોગ્રાફર ચાલુ તો કરી દીધું છે 2 ફોટો લઈ લીધા છે ને આપણે નયા ભાઈ બધા દાંત કઢાવવામાં વ્યસ્ત છે. આ બધા ચાલુ છે ધીમે ધીમે શૂટિંગ. તો જોઈ કેવી મસ્ત રીલ ઉતરે. રીલ જોવી હોય તો ખાસ આપણી આઈડીને ફોલો કરી લેજો. અને આપણા ગરમી પડી ગયા ને ભાણુભા રોવે છે થોડોક શાંત પાડીને હવે પાછા સંભાળી થોડોક ફ્રેશ કરીને હવે પાછા શૂટ ઉતરવી જોઈએ કારણ કે રોવે છે અત્યારે. મસ્ત શૂટ હાલે છે એકદમ જોરદાર. આપણા શ્રેયસભાઈ કેમેરામેન ઉતારે છે જો આયા. અને એક આપણો લવર ભાઈ મોટો ભાઈ તું મુझसे प्यार करती है या नहीं देखो. હા ભાઈ તું मुझसे प्यार करती है या मुझसे नहीं. प्यार करती है या नहीं करती? વાતું કરે છે ભાઈ બંધાય રે કોઈ છોકરી બોકરી છે નહીં. હા ભાઈ આપણા દિવ્યેશભાઈ એક ભાઈ હજી આમ ઉતારે છે જો આપણા નયા નીતિનભાઈ ઉતારે છે મસ્ત રીલ. અને આપણે પેલો છે ને એટલી ભીડમાં આપણે પેલો મિની લોક કરી છીએ જોરદાર તાકાતથી કોઈની શરમ રાખ્યા વગર. अच्छा ઉતારે છે આયા શ્રેયસભાઈ નહીં ભાઈ નાસ્તો બાસ્તો કરવા થોડુંક ચા બા લઈ આવ્યા છે ધવલભાઈ ને શ્રેયસ બાપુ બધાય. અને આપણો ભાઈ ઉભા હવે થોડો કવરાવે છે થોડાક 2-3 શોટ ઉતારવાના છે બાકી એ ઉતાર લેવું. ભાઈ જો અત્યારે રમે છે થોડો કવરાવે છે હવે પછી થોડાક લે દીવા મૈયા ચાલ્યો અત્યારે થોડીક રીલું તો એમ તો ઘણી શૂટ કરવા દીધી. હવે ચા પી લઈ. હાલો તમારે કોઈને ચા પીવું હોય તો કારણ કે ચા ના એવાયા તો આપણે બહુ છે. ચલો ચા પીવો. ભાઈ થોડોક મોજમાં આવી ગયો છે ભાણો જો થોડોક મોજમાં આવી ગયો છે. હવે થોડીક એક શોટ ઉતારવામાં છે 1 થી 2 ઉતારવાના છે. પછી ઉતારવા દે કે નહીં જોઈએ હવે 2 શોટ ઉતારવાના એક આખી રીલ ઉતારવાની છે. જોઈએ હવે શું કરે. ઉતારી નાખી જોરદાર. આપણે શૂટ થઈ ગયો છે હવે ડાયરેક્ટ પતી ગયો છે ને હવે ફોટા બોટા પાડવાના છે આ 2 જણાના. અને ઓલો તો રમે છે હવે ગમે ત્યાં જોવો મામો ભાણિયો રમે છે જોરદાર. ને હવે આ બધાય જઈએ હવે થોડા કાર નીકળી હવે ડાયરેક્ટ રૂમે જવા માટે. આ બધા પેકિંગ કરે છે આપણી સેના. અને આ 2 જણાના ફોટા ચાલુ છે હવે. શ્રેયસભાઈ આપણા ફોટોગ્રાફી કરે છે. હું તો વ્લોગિંગ કરું એટલે આપણે કંઈ ફોટોગ્રાફી કરવાના આવે. આ નયા ભાઈ પેકિંગ કરી લીધું કે હાલો હવે જાય ભાઈ ભૂખ લાગી જોરદાર કે ભાણવા રમે છે જોરદાર. જો મામો દીકરો જો કાંઈ ઘટે નહીં. અહીંયા મામા અહીં ભાણો બીજા મામા તો વ્લોગિંગ કરે છે ને અહીં રમે છે જોરદાર. હાલો તો આપણે જઈએ છીએ ઘરે જઈએ છીએ કારણ કે શૂટિંગ થઈ ગયું છે જોરદાર. આપણા ફેમિલી આપણા બધા મેમ્બરો છે જઈએ છીએ હવે જઈએ રૂમે ડાયરેક્ટ. અને થોડુંક જમવાનું બનાવવાનું છે દીદીને તો હવે થોડુંક મોડું થાય નહીં એટલે જઈએ રૂમે. આ બધા ભાઈઓ ફેમિલી આપણા હવે મેળા રૂમે જઈને ડાયરેક્ટ પાર્કિંગ એરિયા આખો. અને આપણી બાઇક એટલામાં જ પાર્ક કરેલી છે. ગોતી લઈ બાઇકો હોય ક્યાં પડી આમાં ક્યાંક જ પેટ મળતી નથી. હવે બાઇક તો ગોતવી જોઈએ ગમે એમ કરીને. અરે આપણી બાઇક આપણી બાઇકો છે તો નીકળી બધા ફેમિલી આવે એટલે બધા ડાયરેક્ટ. હું શ્રેયસભાઈ આપણો કેમેરા મેન હવે જાય રૂમે. અને દીદીને બધા યાર છે હવે અને તૈયાર કરતા હતા કારણ કે ઓલો ઠંડી પડે એટલે હવે રૂમે જઈ પછી મેળા રૂમે ડાયરેક્ટ. હવે ચાલો જવા તો છે આવે છે મેળા રૂમે ડાયરેક્ટ. હવે આ જે કંઈક અમદાવાદનો નજારો નાઈટ
જોરદાર બિલ્ડિંગ જોરદાર છે. પિયર્સભાઈ ગાડી ઓપી દીધી કારણ કે આપણે વ્લોગિંગ કરવાનું હતું. પિયર્સભાઈ હવે ધબધબાવા જાય છે. ક્યાં જાય ક્યાં નહીં ખબર નહીં હવે. રાહે તો રૂમે જ હવે કારણ કે હેવી ડ્રાઈવર છે આપણો બધા રીતે. નજારો દેખાડ દો ભાઈ, આવો છે જોરદાર. તો પહેલી વાર આવી રીતે આપણે છે ને શૂટિંગ કરી છે, વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે એટલે ભીડમાં આપણે પહેલી વાર વ્લોગિંગ ઉતાર્યું છે. જે થાય એ જોયું છે, રામના નામ લઈને હવે ચાલુ કરી દીધું છે આપણે. તો હવે મૂકવાનું થતું નથી. જો ધવલભાઈ ની બાડી હાકીને જાય છે જોવા. જોવા જોરદાર. જોવા લેતો આગળ ભાઈ, આગળ લેતો. આ જોવા આ આપણા ભાણુભા અહીંથી આયા એટલે બહુ ભીડ હોય છે કારણ કે નાળાનું કામ છે ચાલુ ગટરનું, એટલે ભીડ હોય છે. હવે આપણે કાઢી શોર્ટકટ અહીંથી ડાયરેક્ટ. આપણે વંદે માતરમ રોડ આવી ગયો છે. આપણે નજીક જ છીએ રોડ. જો મોજ કરે છે, ફૂલ એન્જોય માણે છે, એન્જોય. ભાઈ આપણે આવી ગયા છીએ આપણી સોસાયટીની અંદર. બાઇક પાર્કિંગ કરવાની છે, જ્યાં મળે ત્યાં જગ્યા પાર્કિંગ કરી દઈ ને આપણે બોલાવી લઈ. લીપને પાછી આયા ઉપર જાય છે. આ સંજય જીજુ ની આવી ગયા, આ આપણા ધવલભાઈ ની આવી ગયા, આ ભાણુભા ઈ હાલો લઈ લો. જો મોજ આવી ગઈ એને. એટલે આપણે પહોંચી ગયા છીએ રૂમે. બધા હતા એ પોઝિશનમાં પાછા બધા આવી ગયા છે. હવે કપડા બધા ચેન્જ કરી નાખી થોડાક, અને બનાવવાનું છે જમવાનું. તો હવે આ બધા જ્યાં રમાડે છે આયા બધા આ લોકોને, આપણા ભાણિયાભાઈને રમાડે છે. ભાણુભાઈ આયા રમે છે. શેર બાપા એ રમાડે છે દડે દડે. અને આયા મયાભાઈ આપણે મળે છે ડુંગળી, કારણ કે ખાવાનું થઈ ગયું છે. હવે દીદીની બનાવે છે, શાક બનાવે છે. આ મોટો ભાઈ અહીંયા આપણે રોટલી બનાવે છે. જે કે બનાવી તો બીજા છે, બનાવી તો બીજા છે રોટલી. હા મારી બેને વેણી, બાકી તો ખાલી હેકે છે. અને એક આપણા માં છે શ્રી 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 શ્રેયસ બાપુ. હા જો પબજી જ રમે છે, પ્રો પ્લેયર છે હો ભાઈ. જોવો ભાઈ ઘટે નહીં. હવે થોડી વારમાં જમવાનું બની જાય એટલે આપણે જમી લઈએ. આપણે એક રીલ તો એડિટ કરી નાખી હતી, જે આવી ડાયરેક્ટ બર્થડે ની હતી, જે આપણા ભાણુભાની. એક રીલ તો એડિટ કરી નાખી. હવે બીજા શોર્ટ વિડીયો એડિટ કરવાના છે. હવે આગળ કરી નાખ્યું એડિટ. હવે આજ રાતે જ કરી નાખી એવી થાય તો, કારણ કે આગળ પછી ટાઈમ નહીં હોય. એક રીલ તો એડિટ કરી નાખી છે. અને આપણા શ્રેયસ બાપુ આ છે, ઘણી જગ્યાએ સાથ આપે છે મારો. રીલ એડિટિંગમાં બધી જગ્યાએ કઈ રીતે એડિટ કરવું, કઈ રીતે મેનેજ કરવું, ઘણી જગ્યાએ મને સાથ દેવા આવે જ છે. ઘણી જગ્યાએ કે કઈ રીતે આમથી આમ કઈ રીતે. એટલે ભાઈબંધ છે આપણો, નાનપણનો મિત્ર ભેરું છે આપણો. એ અત્યારે પબજી રમવામાં જ વ્યસ્ત છે, અને રમવા દો પબજી. ભાઈ બધા સુઈ ગયા છે પોતાની રીતે. હા ભાઈ આપણા આયા સુઈ ગયા છે. અને આપણે નાખીએ છીએ ફોટા વિડીયો છે, હવે કોપી કરી છે, જે શોર્ટ ઉતારી છે આપણા લેપટોપમાં નાખી છીએ. અને બે ભાઈ તો પબજી રમે છે. આ જુઓ આપણે આ ફોટા વિડીયો બધું નાખી છીએ લેપટોપમાં, આપણો પર્સનલ લેપટોપમાં નાખી છીએ. આમાં નખાઈ જાય કે આપણે સુઈ જવાનું છે. રીલ બીલ ને બધું એડિટિંગ તો થઈ ગયું છે. હવે મસ્ત રીલ બનાવી છે. જો તમારે જોયું હોય તો ટૂંક જ સમયમાં આપણી રીલ આવી રહી છે. આપણી યુટ્યુબ ચેનલમાં બી આવશે અને ઇન્સ્ટાગ્રામ આઈડીમાં પણ આવશે. તો જોવા તૈયાર રહેજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી યુટ્યુબ ચેનલને. બાકી આવા જ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.